નમસ્કાર મિત્રો, શ્રાદ્ધ પર્વના અંતિમ ચરણમાં હું ટ્રાવેલિંગ રાઇટર આપને એક વાર્તા કહીશ જેનું શીર્ષક છે મહેમાન ગતિ. મમ્મી, આજે તમારી ઓફિસ વહેલું પહોંચવાનું છે? ના આરવી બેટા, આજે મેં અને પપ્પાએ ઓફિસમાં રજા રાખી છે. કેમ, કોઈ મહેમાન આવવાના છે? તમે તો ઘરને ચકાચક કરી દીધું. એ મમ્મી, ક્યાં ખોવાઈ ગયા? કહો તો ખરા, કોના આગમનની તૈયારી કરી રહ્યા છો? બેટા, આજે દાદીનું શ્રાદ્ધ છે. આરવીનો ખુશખુશાલ ચહેરો થોડો મુરઝાઈ ગયો. શું મમ્મી, ખરેખર આ સાચું છે? હા બેટા, શ્રાદ્ધ પર્વ સાથે અવકાશીય ઘટનાઓ જોડાયેલી છે. આ માસમાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવે છે અને તર્પણ દ્વારા તૃપ્ત પિતૃઓ ચંદ્રલોકમાં વસે છે. આ માસમાં તેઓને પોતાનું ઘર, પરિવારની યાદ આવે છે, જેથી તેઓ આપણા ઘરે મહેમાન બનીને આવે છે. તેમને ગમતા ભોજન, ગમતા સગા સંબંધીઓને જોઈ ખૂબ આનંદ પામી અને આશીર્વાદ આપીને ચાલ્યા જાય છે. એક સોફ્ટવેર કંપનીમાં આઈટી સેક્શન સંભાળનાર પોતાના મમ્મીના મુખેથી આવી વાત સાંભળી અને આરવી પોતાના રૂમમાં જઈ અને ગુલાબી રંગનો ફ્રોક પહેરી અને પોતાના મમ્મીને સ્વાગતની તૈયારી કરાવવા